નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને અમારી ટીમ અમરેલી જિલ્લાના એક નાના એવા ગામડાની અંદર આવી છે કે જ્યાં એક ખેતરની અંદર પાવન નામની હાઇબ્રિડ 2025માં વાવેતર કરવામાં આવ્યું છે. આજની તારીખ છે 21/10/2025નો દિવસ, એટલે કે આ લગભગ 150 દિવસની આ વેરાયટી થઈ છે. આની અંદર કાલા દેખાય છે. ઓલરેડી 15 મણ જેવો વીઘાની અંદર વિનાટ થઈ ગયું છે. ત્યાર પછીની તડ છે. આ જે વેરાયટીની જો ખાસિયતની વાત કરું તો યુએસ એગ્રીની માંદા છે, હાઇબ્રિડ સંકલિત કરવામાં આવી છે. 2025માં લેટેસ્ટ હાઇબ્રિડ ગુજરાતની અંદર અમુક જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું. મહારાષ્ટ્રની અંદર ખૂબ સારી ડિમાન્ડ છે. એની મુખ્ય ખાસિયત આ વેરાયટી ચીકણી છે, ભાંગતી નથી, બટકતી નથી, ખરતું નથી. ઝીંડવું છે. 8 થી 9 પેશી કપાસી આવે, એક પેશીની અંદર 5 થી 5.5 6 ગ્રામનું વજન છે. વીણવામાં સૌથી સહેલામ સહેલી આ વેરાયટી છે. એક પણ વેરાયટી એટલી ઇઝીલી વીણાઈ જાય એવું નથી, અને લેન્થ ખૂબ સારી છે. લેટેસ્ટ આ વેરાયટીની અંદર ખાસ કરીને ટૂંકી ઘડીએ ઝીંડવા થડની લગોલગ લાગે છે. એની લેન્થ ખૂબ સારી છે. આપણે જોઈએ છીએ એકદમ વ્હાઇટનેસ રૂ હાથમાં પકડી ત્યાં વીણાઈ જાય છે, એટલે કે લગોલગ થડની અંદર લાગવાની ઝીંડવાની ક્ષમતા છે. નવાઈની વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષથી ગુજરાત મહારાષ્ટ્રની અંદર ગુલાબી અને કારણે કપાસનું વાવેતર ખૂબ ઘટી રહ્યું છે, કંટાળી ગયા છે. ત્યારે 2025માં હવે હાઇબ્રિડ માર્કેટમાં આવી છે પાવન નામની આ વેરાયટીમાં ગુલાબી એનો પ્રશ્ન બિલકુલ જોવા નથી મળ્યો, અને વિનાટ સારું છે. બધા કેરેક્ટર ઉત્પાદનલક્ષી કેરેક્ટર ખૂબ સારા. સૂચ્યાનું નામ નથી, થ્રીફ કથરી લાગતી દેખાતી નથી, વિકાસની ફૂટ છે અને બહુ સારી છે. એક તો ખ્યાલ હું તમને આપી શકું છું કે છેલ્લા અઠવાડિયા પહેલાં 10 દિવસ પણ દરેક જગ્યાએ કન્ટિન્યુ વરસાદ પડ્યો હતો. મોટા ભાગની વેરાયટીમાંથી ફ્લાવરિંગ ખરી ગયું. 10, 15, 20 કે 25 ઝીંડવા જોવા મળે છે. આ જ્યાં વાવેતર છે, જ્યાં 25 ઝીંડવા મળે છે, ત્યાં 70 થી 80 ઝીંડવા. ઓલરેડી આ ફિલ્ડ ઉપર 125થી વધારે ઝીંડવા છે, એટલે કે ઝીંડવાની સંખ્યા 60 થી 70 છે. 40 થી 45 કાલા છે કે જેનું ઉત્પાદન 15 મણ આવી ચૂક્યું છે. અત્યારે 20 મણ કરતાં વધારે માલ ભર્યો છે. એની હાઈટ જો તો મારી હાઈટ 6 ફૂટની છે, 7 ફૂટ સુધી કપાસની હાઈટ દેખાય છે. એટલી ફૂટાવ છે કે રોગ જીવાતનું નામ નથી. જ્યાં વાવેતર થયા ત્યાં પાવન નામની વેરાયટી સક્ષમ છે. આગળના વિડીયો અમે બનાવ્યા હતા ત્યાં બી જોવા મળ્યું, અને જ્યાં વાવેતર થયા છે ત્યાં બીજી કોઈપણ જાત કરતાં ખૂબ સારું ઉત્પાદન આવી રહ્યું છે. એટલા માટે કોઈપણ ખેડૂતને આ વેરાયટીનું ઓલરેડી એની વિઝિટ લેવી હોય તો ઢોલરવા ગામે પ્રવીણભાઈ વઘાસિયાના ખેતર ઉપર જોરદાર કપાસને ઊભો છે. એકદમ સારો છે, ચીકણી વેરાયટી છે. લગભગ આ વેરાયટી ઉત્પાદન 50 થી 60 મણ તરફ જવાના છે, એટલે કે 35 થી 40 મણ લગભગ ટૂંક સમયની અંદર ઉત્પાદન આવવાનું છે. ફરીને જો કપાસથી નવી ફૂટ લાવવામાં આવે તો 15 થી 20 મણ સુધી ઉત્પાદન આવવાનું છે. આની મૂળભૂત સારી ટ્રીટમેન્ટમાં સીઝર શૂટર વિટારા અને ઉર્જા જેવી પ્રોડક્ટ જ ફક્ત વાપરવામાં આવી છે. બિલકુલ રોગ જીવાત જેવું નામ નથી. એટલે કે આપણે જોઈ શકીએ છીએ એક નજીકથી આલીએ આપણે તો એક છોડવા ઉપર લથમ પથમ ઝીંડવાનું પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યું છે. અહીંયા આપણે જુઓ કે એકદમ સિરીઝું લાગટ સિરીઝું આપણને જોવા મળી રહી છે, અને કપા ઓલરેડી આડો બી પડી ગયો છે એટલો, જેથી કરીને ઝીંડવાનું વજનને કારણે આડો જોરદાર પડી ગયો છે. એટલે કે વેરાયટી કોઈપણ ખેડૂતોને ખરેખર આ વેરાયટીની જો વિઝિટ લેવી હોય તો લઈ શકે છે. ઉત્પાદન માટે સૌથી શ્રેષ્ઠ વેરાયટી આ પાવન નામની વેરાયટી આપણને અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો. ઓકે.